સદગુરુ સરકાર મહારાજ ગુરુ નિરામ મહારાજ। આજના શુભ પ્રસંગે મહાસુદ પૂર્ણિમાના પાવન અવસરે આપ સૌ બધા સરતાના પાવનધામ વતીથી આપ સૌ બધાને નત મસ્તકે વંદન કરું છું। બધાને જય ગુરુ મહારાજ। આજનું પર્વનું નિમિત્ત જે કાર્ય આજે આપણે નજર સમક્ષ જોઈ રહ્યા છીએ, મહાસુદ પૂર્ણિમાનો આ અવસર છે અને આ અવસરની અંદર જેને આપણને લાભ કરવા માટે જે અવસર બનાવ્યો છે એમનો ભાવ કેટલો બધો ઉમદા હશે। એવા આપણી વચ્ચે અશ્વિનભાઈ ડૉક્ટર સાહેબ પધાર્યા છે, એમને વિનંતી કરું કે બે હાથ વંદન કરી આપણે બધાને વધાવીએ। એમની હોસ્પિટલ ચાલે છે, બેન પણ સાથે આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ। આજે સાહેબ તમારો ભાવ જોરદાર થયો, તમારો મહિમા એટલા સુધી પહોંચ્યો છે કે આજે છોટાઉદેપુરથી 250 માણસ આવ્યા છે। છોટાઉદેપુરના હરિભક્તોએ આ વખતે અમે નક્કી કર્યું, મેં કીધું એનો બધો શ્રેય કરશનરામ મહારાજ અને નાનજીરામ મહારાજના સમૃદ્ધ પરિવારને આપણે બધા તાળીઓથી વધાવીએ। એમને પણ આ અવસરનો લાભ લેવા માટે અમે મારો થોડાક સમય પહેલા દાહોદમાં છોટાઉદેપુર કાર્યક્રમ હતો, મેં કીધું આ વર્ષ આ પૂર્ણિમ છે તો આપ સૌ બધા પધારજો। અને એમને બધાને આ સબ મંડપની શોભા વધારી છે અને એ શોભા વધારવા પાછળનો મુખ્ય હેતુ, જેમ ઘડિયાળને હું ઘણી વાર કહું છું કે એક ઘડિયાળ હોય છે, ઘડિયાળ 50 રૂપિયાથી માંડીને 5000 રૂપિયા સુધીની, 50,000 રૂપિયા સુધી લાખોની ઘડિયાળ હોય, પણ એની અંદર 2 કાંટા હોય છે, એક સેકન્ડ કાંટો અને એક કલાકનો કાંટો અને એક મિનિટનો કાંટો હોય છે। એ બધાને કાંટાને એ ગતિ મળે છે અને એનો આધાર સ્તંભ છે, એ બધો જ આધાર સ્તંભ આપણે ગુરુને ધરીએ છીએ, કારણ કે ગુરુ વગર આપણે કંઈ કરી ના શકાય। ગુરુની કૃપા વગર આપણે કરી ના શકીએ। એ ધરી છે અને એ ધરી પર ફરનારો કલાક, મિનિટ અને સેકન્ડ કાંટો જે છે એનો બધો શ્રેય આપણે ધરીને આપીએ। એમ આપણે આજના વર્તમાને આપણે જે જોઈ રહ્યા છીએ બધું જ ગુરુમય છે અને ગુરુ વિના કશું હોય નહીં। 7 દીપ 9 ખંડ મેં મેરા ગુરુ કા પલ્લા ના પકડે, એ બધું ગુરુ છે અને એનો જ બધો શ્રેય આપણે બધા ગુરુ મહારાજને આપીએ છીએ આપણે। અને આજના સુગત પ્રસંગે મારે તો ખરેખર હું એ શું વિચાર કરું કે આ મહાન મૂર્તિઓને આપણે બોલાવી હોય, પધરાવી હોય ને અહીંયા, તો ગામની અંદર એક મંદિર બનાવવું પડે અને મંદિર બનાવ્યા પછી એની અંદર મૂર્તિ પધરાવવી પડે, કેટલું બધું ખર્ચ થાય। અને મારે તો આજે વગર ખર્ચે આજે સાક્ષાત પરમાત્માની મૂર્તિઓ બિરાજમાન છે, એવા પ્રેમાનંદ મહારાજને તાળીઓથી વધાવીએ। પ્રેમાનંદ મહારાજ સરગુડીની અંદર એમનો આશ્રમ છે, આપને મહારાજ ડૉક્ટર સાહેબ પરિચય હશે, કદાચ નામ સાંભળ્યું હશે તમે, પણ આજે એ સાક્ષાત પ્રેમાનંદજી મહારાજ, એમનું નામ જ એવું, આનંદ જ આપે સદા, એવું આજે પર્વ આપણે આગળ। મને તો ખબર જ નથી, પણ મહારાજ ગઈકાલ રાત્રે મહેસાણાથી આવતા હતા તો હું મહારાજ પ્રેમાનંદ મહારાજજીને મળીને પ્રસાદ મારે ત્યાં લેવાનો છે, હું ત્યાંથી આવવાનો છું, તો કે મહારાજને મેં કીધું મારી અરજી નાખી દેજો, પણ હારું નાખતાની આગળ કલેક્ટરે પાસ કરી દીધી। પ્રેમાનંદજી મહારાજ આદર્શ અને બહુ સેવાભાવી છે અને પરમાત્મા શું ના કરી શકે આ વિશ્વની અંદર, એવા મહારાજને પણ
હું સરતારામ પાવનધામથી આપ બધાને વંદન કરું છું. એમાંય ભાગવત રહસ્ય જેને પીધું છે અને પીવડાવ્યું છે એવા પૂજ્ય પ્રવીણરામ મહારાજને પણ તાળીઓના ગડગડાટથી વધાવી. આજે જ્ઞાનનો મહિમા બહુ થવાનો છે અને એ મહિમાની અંદર આપણે બધાએ આજે એની તરબોળ થઈ એની અંદર સ્નાન કરવું છે. મને ઘણી વાર એવું લાગે છે કે નદીમાં પડીએ ને તો ડૂબવાનો વારો આવે. અને સાહેબ હું એમ કહું છું સત્સંગમાં ડૂબીએ તો તરવાનો વારો આવે છે. આપણે તરવું છે. તો હું એમ કહું છું આ જ્ઞાન સાગરની અંદર ડૂબકી મારો, તરી જવાશે. પાણીની અંદર પડીએ તો ડૂબી જવાની શક્યતાઓ છે. હું એમ કહીશ કે આ જ્ઞાન સાગરની અંદર ડૂબીને આપણે બધાએ તરી જઈએ. એટલે આપ સૌ બધાની વચ્ચે આજે તો બહુ મોટો મહિમાનો અવસર મળ્યો છે આપણે બધાને અને ખૂબ લાભ લઈએ. આજે એક નજીકથી ક્ષણથી એક વાત્સલ્ય પ્રેમ મળી જાય. મને તો સાચું કહું હજુ કે અમારા અશ્વિનભાઈ ડૉક્ટર સાહેબને હજુ તો મારી કદાચ 2-2.5 મહિનાની કદાચ ક્ષણની મુલાકાત હશે, પણ પ્રેમ કરતા વર્ષો નથી લાગતા. પ્રેમ કરતા વર્ષો ના લાગે. આ લોકો મેળાપ જાય તો એ શેદમાં થઈ જાય છે, તો આપણે તો 2.5 મહિનામાં કેટલો બધો પ્રેમ થયો છે. એટલે સજ્જનો, આપણને આ પ્રેમની પ્રસાદ આપણે આગળ સમર્પણ છે. એટલે વધુ આપણે સમય મારે મહારાજ અને રામાનંદજી મહારાજને લેવો છે. એટલે આપ સૌ બધાને વિનંતી કરું, બહુ જ ધીરપૂર્વક અને શાંતિથી આપણે સત્સંગનો લાભ લઈએ. પૂજ્ય પ્રવીણરામ મહારાજને વિનંતી કરું કે આપણને સત્સંગનો લાભ આપે. પણ એ પહેલા આપ સૌ બધા ખૂબ ભાવપૂર્વક એને વધાવજો, ખૂબ લાભ લો આજે. એવા પૂજ્ય પ્રવીણરામ મહારાજને તાળીઓના ગડગડાટથી વધાવીએ. બોલ સદગુરુ